જય માતાજી, હું છું આપનો દોસ્ત ડાભી હિરેન અને મારી યુટ્યુબ ચેનલ ડાભી ફેમિલીમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ છે મારા વાલા મિત્રો? તો ભાઈ આપણે અત્યારે ઘરે બેઠા છે. અમારી મમ્મી છે અને અમારી બેન હુતી છે અને વંશિતા બેન લેસન કરે છે. તો ભાઈ આપણે ઘણા ટાઈમથી વિડીયો બનાવ્યો નથી અને યુટ્યુબમાં વિડીયો ઓછા આવે છે કેમ કે દિવાળી મહિનો હાલે છે. સવારમાં વહેલું કામે જવાનું હોય, ટાઈમ મળતો નથી. અને દિવાળીમાંથી આપણે વેકેશન જ હોય. દિવાળીમાં આપણે વિડીયો બહુ બધા રહેશે ભાઈ. ગામડે લઈને ફૂલ મોજ જ કરવાની છે. ઓકે, તો અત્યારે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મારા પપ્પા હજી આવ્યા નથી કારખાને. અમે બે હારે જ કામે જઈશ પણ એ બીજા કારખાને પગાર લેવા ગયા છે. અને મારા મમ્મીની આજ વહેલા હરવી આવ્યા છે. કેમ મમ્મી તમે વહેલા હરવી આવ્યા? તો આજ વહેલા હરવી આવ્યા છે અને અમારે કોની ત્યાં જવાનું છે ઘરેણું લેવા. ઘરેણું લેવા નહીં પણ ઘરેણાના પૈસા ભરવા. અને જાય હવે જોવી હું કે કોની 22 કેરેટનું કરાવવાનું છે. મારી મમ્મી શું કરાવવાનું છે? કેવા માર્કાવાળું? 22 કેરેટ માર્કો કે મને ક્યાં આવડે? 91 9167. તો તમે જો ઘરેણું કરાવતા હોય ગમે ત્યાં ફોની ત્યાં તો 916 વાળા માર્કાવાળું જ ઘરેણું કરાવી દો. ગમે ત્યાં કરાવો. ફોનીને પહેલાં પૂછી લેવાનું 916નો માર્કો આવે છે ને, 22 કેરેટનું હોનું આવે છે અને એ માર્કો જોઈને જ ઘરેણું લેવાનું. બરાબર? બધાને કહી દો. અમે તો કેદુના નાખ્યા જ કરાવવા, અમને કંઈ ખબર નથી. આ તો મારા ફ્રેન્ડ છોકરાએ કીધું કે આવી રીતના આમ હોય એટલે ખબર પડી. તો અત્યારે જવાના પૈસા ભરવા. તો અમે ત્યાં જઈને પૂછશું એને શું છે હું નહીં બધું. અને આપણે હવે ઉપર જાય જમવા અને મારા પપ્પા આવે એટલે જમવા બેસીએ પણ આપણે અત્યારે ઉપર જાય. બરાબર? ઉપલે રૂમ. તો ભાઈ મારા પપ્પા આવી ગયા છે કારખાનેથી પગાર લઈ આવ્યા કે નહીં પપ્પા? તો આપ્યો નથી પગાર કાંઈ. અને જમવા બેસી ગયા છે બધાય. અને અમારી બેનને માથું દુખતું હતું એટલે ખાઈ લીધું ફટાફટ. એક કામ રખડે છે અને તો આપણે ફટાફટ ખાઈ લઈ પછી જાય કોને દુકાને. બાય બાય. અત્યારે મારા કાકાનો ફોન આવ્યો છે ગામડેથી અને મેં જમી લીધું છે. મારા પપ્પાએ જમી લીધું, એ વહી ગયા જમી. અને આ થોડી ગમતી વાતો કરતી હતી ને કાકી એવી, તો મેં કીધું વિડીયો ચાલુ કરીને પાછો ઉતાર લઉં. એને હવે ડોકું એમ. અરે પણ અરે એ કોળિયો લીધો શું કીધું મમ્મી? શું વાત કરી? હે? એ જો હાય જોયું? હું કેવું તું કે ને? એ કે મારી મમ્મીનો એ કે જન્મ થયો પછી કે નહોતો. પેલા કે થયો પછી કે નહોતો. તમારે જો હજી બધા ખાઈ લે ને તો આ એક તો બેઠું જ છે અમારે ખાવા. હંધાઈને છેલ્લે ઊભું થાય. હંધાઈને પહેલાં બે ને હંધાઈને છેલ્લે ઊભી થાય તોય સારી તો થતી જ નથી. રે તો આવીને આવી કા ખાવામાં શરમ ન રાખો ને, ખાવામાં ગાય ઘર ખાઈ જ લેવાનું હોય. કોઈને ખબર ન પડે કાંઈ કેટલું ખાતું છે. ઓલું ધીમે ધીમે ખાઈને આ થોડું ખાધું ને ધીમે ધીમે ખાઈને થોડું ખાધું ને તો એમ કે આ તો કેટલું ખાય. ઓલું ગાય તો ખાઈ લે.
જમવા ગયા હોય ત્યાં તો હું ભાઈ ઘાએ ઘા ખાવ. અરે ત્યાં હું ત્યાં ગયા ને ખાવા તે હું ઘાએ ઘા ખાવું. મેં કીધું આ ધીમે ધીમે બધાય ખાય. મેં કીધું આ ધીમે ધીમે બધાય ખાય. મેં કીધું મારે પછી ટેવ ખાવાની ઘાએ ઘા. મેં કીધું હવે આને પહેલાં ઊભું થઈ જવું કે આને પહેલાં ઊભા થઈ જવા દેવા. અત્યારે બે નથી કરવાનું, આપણે જવાની દવા લેવા એટલે ઘાએ ઘા ખાય. હા હાલો બંધ. સારું હવે મોર્નિંગને જવાનું કેન્સલ થયું ભાઈ, દવાખાને જવાનું છે એટલે આપણે હવે ત્યાં જઈને વિડીયો બનાવીશું. તો ભાઈ આપણે ખાઈ પીને નવરા થઈ ગયા અને મોર્નિંગ ત્યાં જવાનું હતું તો ત્યાં જવાનું કેન્સલ થયું અને આપણે જવાનું છે વાળનું ટ્રીટમેન્ટ કરાવવાનું. વાળ ખરે છે એની દવા લેવા જવું છે અને પૈસા લઈ લીધા છે મારા પપ્પા આગળથી. પૈસા આપી દીધા 4500 રૂપિયા. 1 મહિનાના 4500 રૂપિયા દઉં છું અને 6 મહિના દવા ચાલુ રાખવાની છે. 6 મહિના ગણી લો કેટલા થાય, 4500 25000 જેવું થાય. ટ્રીટમેન્ટ કરાવવાનું છે. જોયું આપણે સક્સેસ થાય છે કે નહીં, શું થાય છે એ વખતે આ યુટ્યુબમાં હું બધા વિડીયો મૂકી સક્સેસ થાય છે કે નહીં, કેટલું રિઝલ્ટ મળ્યું કે બધું જોઈજો. અને જો મને ફેર પડે ને વાળમાં તો હું તમને બધાને કહીશ. દવાખાનાનું એડ્રેસ ને બધું નાખીશ આમાં, જોઈ લેજો તમે અને દવા લઈ જજો. ઓકે મારી મમ્મી આવી ગયા ઉપરથી નીચે. ક્યારે આવે છે ઉપર? તો હવે એ આવે એટલે જાય આપણે. મારા ઘરના આવે એટલે જાય. 9 વાગી ગયા છે અને 9 વાગ્યાનો ટાઈમ છે દવાખાનું બંધ થવાનું. અને જાય ને બંધ ન થઈ ગયું હોય તો સારું. તો હાલો આપણે ફટાફટ નીકળી. 9 વાગી ગયા છે. ઓકે ભાઈ આ 9 વાગી ગયા છે ને હજી તૈયાર થાય છે અને એને મારી ભેગું આવવું છે. નખરા બાયુના છે ને ખૂટે જ નહીં કોઈ સુધી. હાલો ફટાફટ નીકળીએ. તો આપણે ભાઈ દવા લઈને આવતા રહ્યા. દવાખાનાનો વિડીયો ઉતાર્યો નથી કેમ કે હજી નવું હતું. ડૉક્ટરને પૂછવું પડે આપણે વિડીયો ઉતારો કે નહીં. દવા લઈ આવ્યા હમણાં તમને દવાઓ બધી બતાવીશ પણ પહેલાં આપણે નાસ્તો કરી લઈ. આલુપુરી લઈ આવ્યા છીએ સુરતની ફેમસ. સુરતમાં ભાઈ મને વસ્તુ ગમતી હોય ને ખાવામાં તો આલુપુરી બરાબર. તો ફટાફટ ખાઈ લઈને કે આ બધા ખાઈ જાય હે ને. તો આપણે આલુપુરી ખાઈ લીધી છે અને મમ્મીની જો દવા જોવે છે. મમ્મી બતાવો તો. આ છે શેમ્પૂ, પછી તેલ ક્યાં, અને આ છે અંદર આમાં છે ને બોટલ છે અને એમાં કાંઈક ટીકડી છે પીવાની, કાયમ એક પીવાની હાંજે જમીન. અને ઓલા 4 પેકેટ લો. આ આવી છે દવા બીજી. અને આ દવા આવી છે. આટલી દવા છે પીવાની. અને ઓલું તેલ છે. લાય તો રીધિ આ તેલ છે. મહિનાથી પૂરતું બધું આવ્યું છે. અને હવે આપણે રિઝલ્ટ કેવું આવે છે એટલે આપણે વિડીયો નાખીશું. આપણે જોવું ટ્રીટમેન્ટ આપણે કેવું આમાં 6 મહિના લગી તમે જોઈજો એટલે ખબર પડી જાય 6 મહિનામાં કે આપણે વાળ પાછા હરખા ઉગી જાય છે કે વાળ બહુ ખરતા હતા. તો આપણે આજનો વિડીયો આજ પૂરો કરીએ અહીંયા. અને હમણાં થોડોક ટાઈમ વિડીયો ઓછા છે યુટ્યુબમાં. અને દિવાળી મહિનો છે, આખું કામ કરવાનું છે. સવારે 7 વાગે 6 વાગે કામે જવાનું છે. એટલે ભાઈ વિડીયો હમણાં ઓછા છે બરાબર. થોડું કામમાં ધ્યાન દો. દિવાળી મહિનામાં આપણે બીજું કાંઈ કામ નથી, વિડીયો જ બનાવવાનો છે કાંઈ પૂછ્યું હે ને. તો ગુડ નાઇટ બધાને. હવે ભૂલી જાવ 10:30 વાગી ગયા. શું કાંઈ કેવું છે મમ્મી?